નમસ્તે મિત્રો, સ્વાગત તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ગાંઠિયા અને પનીરનું શાક. તો આપણે સેવ ટામેટાનું તો શાક ખાતા જ હોઈએ છીએ. આજે આપણે એક નવું શાક બનાવીશું. તો એના માટે આપણે પનીર લીધું છે, ગાંઠિયા આપણે એક વાટકી લીધા છે અને આપણે ગ્રેવી બનાવવાના છીએ. તો એના માટે ટામેટાં, ડુંગળી અને ધાણાના આપણે ડંઠલ લીધા છે. તો આપણે સૌ પહેલાં તો આની ગ્રેવી કરી નાખીશું. મિત્રો, આપણી ગ્રેવી છે એ રેડી થઈ ગઈ છે. આપણે ગ્રેવીને વઘારીએ એ પહેલાં આપણે પનીરમાં થોડો મસાલો કરી નાખીશું. તો એમાં થોડી આપણે હળદર એડ કરી દઈશું, થોડું આપણે લાલ મરચું એડ કરી દઈશું અને આપણે થોડું મીઠું એડ કરી દઈશું. અને પનીરને આપણે નોનસ્ટિકમાં થોડું ફ્રાય કરી લઈશું તેલ મૂકીને. મિત્રો, આપણે નોનસ્ટિક પેનમાં થોડું તેલ મૂકી અને પનીરને આપણે થોડા ફ્રાય કરી લઈશું. જેથી પનીર ઉપર કલર પણ સારો આવી જાય અને પનીર આપણને ફીકું ના લાગે. તો મિત્રો, આપણું પનીર છે એકદમ રેડી થઈ ગયું છે. ગેસને આપણે બંધ કરી દઈશું. આપણે એકદમ મીડિયમ ગેસ જ રાખ્યો છે. થોડો નીચે કલર ચેન્જ થવા દઈશું. મિત્રો, પનીર એકદમ રેડી છે. હવે આને આપણે બહાર લઈ લઈશું અને ગ્રેવીની શરૂઆત કરીશું. મિત્રો, આપણે કઢાઈમાં તેલ લઈ લીધું છે. તેલ આપણે થોડું ગરમ થાય એટલે આપણે એમાં જીરું એડ કરી દઈશું. મિત્રો, આપણું તેલ આવી ગયું છે. એમાં આપણે જીરું એડ કરી દઈશું. જીરુંને આપણે થોડું બ્રાઉન થવા દઈશું. ત્યારબાદ આપણે જે ટામેટાં અને ડુંગળી અને આપણે કોથમીરના જે ડંઠલ એડ કરી અને જે આપણે ગ્રેવી પેસ્ટ તૈયાર કરી છે એને આપણે આમાં એડ કરીશું. તો મિત્રો, આપણું જીરું છે એ ઉપર આવી ગયું છે. બ્રાઉન થોડું થાય એટલે આપણે એમાં એડ કરીશું. મિત્રો, પનીર અને ગાંઠિયાનું શાક તમે આ રીતે બનાવશો અને તમે ખાશો તો તમને ટેસ્ટમાં ખૂબ જ સારું લાગશે અને ફરીથી બનાવીને પણ તમને ખાવાનું મન થશે. તો મિત્રો, હવે આપણે આમાં ગ્રેવી એડ કરી દઈશું. ગ્રેવીને આપણે એમાં મીઠું એડ કરી દઈશું અને ધીમા તાપે આપણે ગ્રેવીને કૂક થવા દઈશું. જેથી એમાં આપણે ગ્રેવીને બોઇલ નથી કરી કે એને વઘારીને નથી લીધી. એકદમ આપણે કાચા ટામેટાં અને ડુંગળી અને કોથમીરના ડંઠલ લીધા છે. તો આપણે ગ્રેવીને પહેલાં તો સારી રીતે પાકવા દઈશું. આપણે એમાં ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દીધું છે. મિત્રો, તેલ આપણું ઉપર દેખાઈ રહ્યું છે પણ ગ્રેવી હજુ તો કાચી છે. ગ્રેવી થોડી પાકી જશે એટલે તેલ એમાં ઓબ્ઝર્વ થઈ જશે. ઢાંકી અને આપણે ગ્રેવીને પહેલાં તો પાકવા દઈશું. મિત્રો, આપણે ગ્રેવીને ચેક કરી લઈશું. ગ્રેવી આપણી
સરસ એવી થઈ ગઈ છે. એમાં આપણે થોડું પાણી એડ કરી દઈશું ગ્રેવીમાં. છાંટા લાગે એના માટે પાણી થોડું એડ કરીશું. હવે એમાં આપણે મસાલા એડ કરીશું. મિત્રો આપણે એમાં આદુ મરચાં અને લસણને ઝીણા કટ કરીને રાખેલા છે એ એડ કરી દઈશું. રેગ્યુલર મસાલા આપણે એમાં નાખી દઈશું. તો પહેલાં આપણે થોડી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ લાલ મરચું એડ કરીશું. કાશ્મીરી લાલ મરચું આપણે લઈએ છીએ. થોડું આપણે મીડિયમ તીખું મરચું આપણે એડ કરી દઈશું. ત્યારબાદ મરી અને જીરુંને આપણે ક્રશ કરીને રાખ્યા છે એને આપણે એમાં એડ કરી દઈશું. પછી આપણે ધાણા પાવડર એડ કરી દઈશું અને શાકને ગ્રેવીને આપણે સારી રીતે પાણી એડ અત્યારે કર્યું છે એટલે એને પ્રોપર આપણે થવા દઈશું. પનીર પણ આપણે ફ્રાય કરીને રાખ્યું છે. પનીર આપણે લાસ્ટમાં જ આમાં એડ કરીશું. એટલે ગ્રેવીની થિકનેસ તમારે જોઈતી હોય એ રીતનું તમારે આમાં પાણી એડ કરી અને ગ્રેવીને આપણે સારી રીતે થવા દઈશું. મિત્રો આપણે ગ્રેવીને ચેક કરી લઈશું. આપણી ગ્રેવી છે એની થિકનેસ પણ સારી આવી ગઈ છે અને આપણી ગ્રેવી સરસ એવી પાકી ગઈ છે. ગેસને આપણે બંધ કરી દઈશું. ઉપર આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. ઉપર આપણે ગરમ મસાલો એડ કરી દઈશું. થોડો આપણે પનીર મસાલો એડ કરી દઈશું. હવે એને ઢાંકી અને ઠંડુ થાય થોડું એટલે પછી પનીર અને આપણે ગાંઠિયા એડ કરીશું. મિત્રો આપણી ગ્રેવી છે થોડી ઠંડી થઈ ગઈ છે. એમાં આપણે હવે પનીર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે જે ગાંઠિયા વાટકીમાં રાખ્યા હતા એ એડ કરી દઈશું. શાકને આપણે થોડું ચલાવી લઈશું. મિત્રો ગ્રેવી આપણી સહેજ ગરમ છે અને શાક આપણું બની અને રેડી થઈ ગયું છે. આને આપણે એકાદ મિનિટ માટે ઢાંકી અને પછી એને બહાર લઈ સર્વ કરી લઈશું. મિત્રો રેડી છે આપણું પનીર ગાંઠિયાનું શાક. તો મિત્રો આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ પનીર અને ગાંઠિયાની રેસીપી તમને કેવી લાગી. તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.